અક્ષરધામ ઉપર હુમલો થયો હતો, તરત સ્વામીજી સાથે વાત થઈ અને સ્વામીજીની જે દૂરંદેશી હતી, જેને કહી શકાય, એક વિઝન જેને કહી શકાય કે આ થયું છે એને કારણે કંઈક આ કોમી તોફાનોમાં પરિવર્તિત નહીં થાય અને એને કારણે કે નિર્દોષ લોકોના જાન નહીં જાય. સ્વામીજીનો જે સંદેશ હતો શાંતિ માટેનો, અપીલ માટેનો, રાત્રે મને યાદ છે કે 11 વાગે અહીંયા આગળ સારંગપુર હું પહોંચ્યો હતો અને સ્વામીજીને મળ્યો હતો. પણ જે સ્પષ્ટતા મેં જોઈ એમનામાં, શાંત ચિત્તે વાત કરતા હતા અને જે કોમી એકતાનો, શાંતિનો જે એમણે સંદેશો આપ્યો એ ખરેખર અદ્ભુત હતો. ત્યારે સ્વામીજીએ જીવન પર્યંત પોતાનું જીવન જે છે ખૂબ જ સાદગીભરી રીતે જીવ્યું છે. અમારા જેવા રાજકારણી અથવા તો નેતા થોડા અમારા જેને કહી શકાય ચાહકો અથવા તો પ્રશંસકો થઈ જાય અથવા તો એકાદ ઇલેક્શન જીતીએ ત્યારે અમે હોશ ખોઈ બેઠતા હોતા હોઈએ છીએ. પરંતુ સ્વામીજીના આટલા બધા અસંખ્ય ચાહકો પૂરા વિશ્વમાં, તેમ છતાં ક્યારે પણ એમનામાં અભિમાન નહોતો આવ્યો. જેને કહી શકાય કે પ્રશંસકોનો જે નશો, એવો નશો નહોતો આવ્યો. અને ખાસ કરીને સમાજ માટે તો કામ કર્યું, પણ એનાથી વિશેષ રાજ્ય માટે, રાષ્ટ્ર માટે, દુનિયા માટે અને ખાસ કરીને સમાજની ઉપર એમણે માનવ કલ્યાણને રાખ્યું હતું. ધેટ વોઝ ધી ગ્રેટ થિંગ. અને એમની દૂરદર્શિતા જેને કહી શકાય, અને સામાન્ય ગુજરાતી ભાષામાં કહીએ તો એમની જે કોઠાસૂઝ હતી એ જબરજસ્ત હતી. ત્યારે જબરજસ્ત મોટો વારસો જેને કહી શકાય, અને વારસો કોઈ ધન સંપત્તિનો નહીં, પરંતુ ઇન્સાનિયતનો વારસો, માનવતાનો વારસો, માનવ કલ્યાણ માટે જે કંઈ કામ કર્યું છે એનો વારસો. ત્યારે એમની વિરાસતમાં, વારસામાં ઘણી બધી વસ્તુઓ મૂકીને ગયા છે. વિશ્વના ઉત્તમ માનવી, સરળ માનવી, અને જેમના હૃદયમાં ઇન્સાનિયત, માનવતા, જેને કહી શકાય થાંસીને પરમ કૃપાળુ પરમાત્માએ ભરી હતી.